વેલકમ બેક ટુ ટેક ગુજરાતી એસબી। દોસ્તો, તમારામાંથી ઘણા બધા લોકોને એવો પ્રોબ્લેમ આવતો હોય છે કે મેં જેવું ઇન્ટરનેટ ચાલુ કર્યું તો જલ્દીથી મારું ઇન્ટરનેટ જલ્દી પૂરું થઈ જાય છે। જી હા દોસ્તો, તેના લઈને હું તમને 3 એવી અનોખી ટ્રીક બતાવીશ જેની મદદથી તમારું ઇન્ટરનેટ જલ્દી પૂરું નહીં થાય। તમે ઇન્સ્ટામાં રીલ્સ જોતા જોતા તમે ઇન્ટરનેટ પૂરું થઈ જતું હોય છે, યા ફિર યુટ્યુબના વિડીયોઝ જોતા જોતા તમારું ઇન્ટરનેટ પૂરું થઈ જતું હોય છે। હવેથી જે તમને 3 સેટિંગ તમને બતાવું તે તમારા મોબાઈલમાં કરી દેવાના છે, જેથી કરીને તમારું ઇન્ટરનેટ આખો દિવસ ચાલે। તો કયા 3 સેટિંગ છે જે તમારે મહત્વના છે અને કરવાના છે તમારા ફોનમાં? તો ચલો આજનો આ વિડીયો સ્ટાર્ટ કરીએ। તો દોસ્તો, તમારે સૌથી પહેલા એક નાનું એવું કામ કરી દેવાનું છે, તમારે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે, વિડીયોને લાઇક જરૂર કરવાની છે આવી જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે। બાજુમાં આપણે બેલ આઇકોન પર ક્લિક કરી અમારે ઓલ નોટિફિકેશન ક્લિક કરી દેવાની છે। તો દોસ્તો, તેના માટે તમારે શું કરવાનું? સૌથી પહેલા જે તમને સેટિંગ બતાવું તે તમારા મોબાઈલમાં જરૂરથી કરી દેવાના છે। નંબર 1 પર સેટિંગ આવે છે ઇન્સ્ટાગ્રામને લઈને, તો તમારે તે ઇન્સ્ટાગ્રામની એપ્લિકેશન ઓપન કરવાની છે। ત્યાર પછી તમારે અહીં તમારી જે પ્રોફાઇલ છે તેના ઉપર ક્લિક કરવાની છે અને અહીં તમારે 3 લીટા છે તેના ઉપર ક્લિક કરવાની છે। તો નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે, જ્યાં તમને એક સેટિંગ જોવા મળી જશે જેમનું નામ છે ડેટા યુઝિંગ એન્ડ મીડિયા ક્વોલિટી। તો તમારે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। અહીં તમને જોવા મળશે ડેટા સેવર, તો તમારે આના ઉપર ઇનેબલ કરી દેવાનું છે। ત્યાર પછી આ હાઈ રેઝોલ્યુશન મીડિયા છે તેના ઉપર ક્લિક કરવાનું છે। અગર તમારે વાઈફાઈ ઓનલીથી તમારે જે હાઈ મીડિયા રેઝોલ્યુશન તમારે રાખવું હોય તમે આના ઉપર ક્લિક કરી શકો છો। અગર તમારે નેવર રાખવું હોય તો કરી શકો છો। હવે આનો મતલબ શું છે કે જ્યારે તમે કોઈ પણ રીલ્સ જોશો તો તમને અહીં ડેટા સેવર જે છે તે તમારે જોવા મળી જશે, એટલે કે તેટલી ફ્રીક્વન્સીમાં તમને તે વિડીયો નહીં જોવા મળે પણ સારી ક્વોલિટીમાં વિડીયો જોવા મળશે, જેનાથી કરીને તમારું જે વધારે નેટ યુઝ કરતા હતા, વધારે એચડીમાં વિડીયો આવતા હતા તે નહીં આવે, પણ સારી ક્વોલિટીમાં તમને વિડીયો જોવા મળી જશે કંઈક આ રીતે। હવે ત્યાર પછીનું છે સેટિંગ જે છે તે તમને યુટ્યુબને લઈને બતાવીશ। જી હા દોસ્તો, યુટ્યુબમાં તમારે જવાનું છે કંઈક આ રીતનું, અને અહીં તમારે તેવી જ રીતે સેટિંગમાં જવાનું છે। તો અહીં સેટિંગ ઉપર ક્લિક કરીશું અને ત્યાર પછી તમને અહીં જોવા મળી જશે વિડીયો ક્વોલિટી પરફોર્મન્સ, તમારે તેના પર ક્લિક કરવાનું છે અને અહીં તમને વિડીયો ક્વોલિટી ઓન વાઈફાઈ હશે અને તે બધું તમને અહીં સેટિંગ જોવા મળી જશે। દોસ્તો, અહીં તમને જોવા મળશે વિડીયો ક્વોલિટી ઓન મોબાઈલ નેટવર્ક, તો તમારે ડેટા સેવર ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીં તમને જોવા મળશે વિડીયો ક્વોલિટી ઓન વાઈફાઈ। જો દોસ્તો, અહીં જે આપણે મોબાઈલ ક્વોલિટી ઓન મોબાઈલ નેટવર્કનું જે કર્યું છે તેમાં તમારે ડેટા સેવર રાખવાનું છે। વિડીયો ક્વોલિટી ઓન વાઈફાઈ એટલે કે જ્યારે તમારે વાઈફાઈ ચાલુ હોય અને તમારે ત્યારે કેવા વિડીયોની ક્વોલિટી રાખવી છે તો તમે અહીંથી ડિપેન્ડ કરી શકો છો, જેમ કે હાઈ ફીચર ક્વોલિટી છે, ઓટો છે અને ડેટા સેવર છે। તો આમાંથી તમારે વાઈફાઈમાં તમે યુઝ કરતા હોય ત્યારે કેવી રાખવું છે તે બંને ઓપ્શન તમને જોવા મળી જશે। જ્યારે તમે મોબાઈલમાં રાખો ત્યારે તમારે ડેટા સેવર ઉપર જ રાખવાની છે, કારણ કે તમે ડેટા સેવર ઉપર રાખશો તો હાઈ ક્વોલિટીના વિડીયો તમને જોવા સામે નહીં આવે, એટલે કે હાઈ ક્વોલિટી રેઝોલ્યુશનમાં વિડીયો નહીં આવે અને તમારું ઇન્ટરનેટ બચી શકે છે। તો તમારે આ સેટિંગ જરૂરથી કરી દેવાનું છે। ત્યાર પછીનું જે સેટિંગ છે તે છે 2 રીતે કામ આવશે। જી હા દોસ્તો, પહેલું સેટિંગ છે તે તમારો મોબાઈલનો ડેટા તો બચાવશે જ, પણ તમારો મોબાઈલનો જે સ્ટોરેજ છે તે પણ બચાવશે। જી હા દોસ્તો, તો તેના માટે તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલાં અહીં વોટ્સઅપ તમારું જે છે તે તમારે ઓપન કરવાનું છે। 3 ડોટ પર ક્લિક કરો અને સેટિંગમાં જાઓ। સેટિંગમાં ગયા પછી તમને અહીં થોડુંક સ્ક્રોલ કરશો એટલે સ્ટોરેજ એન્ડ ડેટા નામનો ઓપ્શન આવશે, તમારે તેના પર ક્લિક કરી દેવાની છે અને અહીં તમને જોવા મળશે વાઇન યુઝિંગ મોબાઈલ ડેટા, તો તમારે આના પર ક્લિક કરવાની છે અને તમારા મોબાઈલમાં આ રીતનું બધું ઓપ્શન સિલેક્ટ હશે, એટલે કે તમારે આને બધું બંધ કરી દેવાનું છે કંઈક આ રીતનું, અને અહીં તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે। એટલે કે જ્યારે તમારો મોબાઈલનો ડેટા યુઝ થતો હોય ત્યારે તમારા મોબાઈલમાં જે આ બધી સિસ્ટમ છે, જેમ કે ફોટો, ઓડિયો, વિડીયો, ડોક્યુમેન્ટ, તો ઓટોમેટિકલી ડાઉનલોડ થઈ જતા હોય છે, એટલે કે તમારું મોબાઈલનું ડેટા જલ્દીથી પૂરું થઈ જતું હોય છે। તો તમારે આ સેટિંગ કરી દેવાનું છે। ત્યાર પછીનું છે વાઇન કનેક્ટ ટુ ઓન વાઈફાઈ, એટલે કે જ્યારે તમારા મોબાઈલમાં કોઈનું વાઈફાઈ કનેક્ટ હોય ત્યારે તમારે ઓટોમેટિકલી તે ફોટા, વિડીયો અને ઓડિયો તમારે ડાઉનલોડ કરાવવો હોય તો તમારે આ સેટિંગ ઓન કરવાનું છે। જો તમારે ન કરાવવો હોય તમે કંઈક આ રીતનું બંધ કરી શકો છો। હવે આનાથી 2 ફાયદા થાય છે, જેમ કે તમારું ઇન્ટરનેટ પણ ઝડપથી પૂરું નહીં થાય, એટલે કે ઓટોમેટિક ડાઉનલોડ નહીં થાય, અને બીજું તમારે ઓટોમેટિક જે પણ ફાઇલો આવે છે તે ડાઉનલોડ નહીં થાય, અને સાથે સ્ટોરેજ ફૂલ થવાની સમસ્યા પણ નહીં રહે। તો આવી રીતે તમે આ સેટિંગ કરી શકો છો। તો દોસ્તો, આમાંથી તમને કયા સેટિંગ પસંદ આવે વિડીયોને લાઇક કરીને જરૂર બતાવજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો ગુજરાતીમાં જોવા માટે અત્યારે જ અમારા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો પેજને ફોલો કરી દેજો, અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।